હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 7 માં આજે આપણે ચેપ્ટર 2 જે કવિતા આપેલી છે તબિયત તુમ્હારી આતી હે, આ કવિતાનો અભ્યાસ કરવાનો છે, જેના લેખક છે રામનરેશ ત્રિપાઠી. કવિતાના લેખક છે રામનરેશ ત્રિપાઠી. તો સૌથી પહેલા રામનરેશ ત્રિપાઠીનો જન્મ છે એ તારીખ 4/3/1889 ના રોજ ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના કોયરીપુર ગામમાં થયેલો છે. આપણને પૂછે કે રામનરેશ ત્રિપાઠીનો જન્મ ક્યાં અને ક્યારે થયેલો છે, તો સૌથી પહેલા તારીખ યાદ રાખવાની, તો કે તારીખ 4/3/1889 ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના કોયરીપુર ગામમાં થયેલો છે. એ છે એ ખાલી માત્ર ને માત્ર કવિ નથી, પરંતુ એની સાથે સાથે ઉપન્યાસકાર, નાટ્યકાર और आलोचक थे. હું શું કહે છે કે સૌથી પહેલા એનો જન્મ ક્યાં, તો કે તારીખ 4/3/1889 ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના કોયરીપુર ગામમાં થયેલો છે. પછી શું કે એ માત્ર ને માત્ર કવિ નથી, એની સાથે સાથે ઉપન્યાસકાર, નાટ્યકાર અને આલોચક પણ છે. એની કેટલીક મુખ્ય કૃતિઓ છે, કાવ્ય કૃતિઓ છે, જેના નામ છે મિલન, પથિક, સ્વપ્ન और मानसी. એની મુખ્ય કાવ્ય કૃતિ કઈ છે, તો કે મિલન, પથિક, માનસી और સ્વપ્ન और मानसी. આ ત્રણ છે એની મુખ્ય કાવ્ય કૃતિઓ છે. એમાં જે સ્વપ્ન છે એના ઉપર એને હિન્દુસ્તાન અકાદમીનો પુરસ્કાર પણ મળેલો છે. કેના ઉપર એને ત્રણ એની મુખ્ય કાવ્ય કૃતિઓ છે, મિલન, પથિક, સ્વપ્ન और मानसी. ચાર છે. તો એમાં સ્વપ્ન જે કાવ્ય કૃતિ છે એના ઉપર એને હિન્દુસ્તાન અકાદમીનો પુરસ્કાર મળેલો છે. उनकी हे प्रभु आनंददाता ज्ञान हमको दीजिए प्रार्थना बहुत प्रसिद्ध है. कि एनी कई प्रार्थना खूब ज प्रसिद्ध छे, हे प्रभु आनंददाता ज्ञान हमको दीजिए. आ प्रार्थना छे एनी खूब ज प्रसिद्ध छे. उनका निधन, निधन एटले के मृत्यु, एनु मृत्यु छे ए क्यारे थयेलुं छे, तो के तारीख 16/1/1992. तो बीजी बार तमने एनो परिचय आपी दो. सौथी पहेला एनो जन्म तारीख 4/3/1889 ना रोज उत्तर प्रदेशना सुल्तानपुर जिल्लाना कोयरीपुर गाममां थयेलो छे. ए छे मात्र कवि नथी, एनी साथे साथे उपन्यासकार, नाट्यकार अने आलोचक पण छे. एनी चार मुख्य काव्य कृतिओ छे, मिलन, पथिक, स्वप्न અને માનસી. આ ચાર એની મુખ્ય કાવ્ય કૃતિઓ છે. એમાં સ્વપ્ન જે કૃતિ છે એના ઉપર એને હિન્દુસ્તાન અકાદમીનો પુરસ્કાર પણ મળેલો છે. ત્યાર પછી એની એક પ્રાર્થના ખૂબ જ પ્રસિદ્ધ છે, તો કે કઈ પ્રાર્થના છે, હે પ્રભુ આનંદદાતા જ્ઞાન हमको दीजिए. આ એની પ્રાર્થના છે એ ખૂબ જ પ્રસિદ્ધ છે. એનું મૃત્યુ છે એ તારીખ 16/1/1992 ના રોજ થયેલું છે. તો અહીંયા તબિયત તુમ્હારી આતી હે કવિતા છે એમાં શેની વાત કરવાની છે એ આપણે થોડું જોઈએ. सुबह का वातावरण खुशनुमा होता है और प्रकृति का कण कण दर्शनीय होता है. શેની વાત કરવામાં આવી છે કે સવારનું વાતાવરણ છે એકદમ ખુશનુમા ભરેલું હોય છે અને એની સાથે સાથે પ્રકૃતિનો એક એક કણ છે એ એકદમ દર્શનીય એટલે કે જોવાલાયક હોય છે. ક્યારની વાત કરે છે કવિતામાં, સવાર સવારની. શું કહે છે કે પ્રકૃતિના સુંદર રૂપો છે અને સવારના તાજગીભર્યા દ્રશ્યો છે એ આપણને ખૂબ જ પ્યારા લાગતા હોય છે. શા માટે? કારણ કે સવારનું વાતાવરણ છે એકદમ શુદ્ધ હોય છે અને તાજગી ભરેલું હોય છે. रिमझिम बारिश में सुबह का दृश्य मनमोहक और आकर्षक होता है. कि रिमझिम जे धीमो धीमो बारिश એટલે કે વરસાદ, તો એનું સવાર સવારનું દ્રશ્ય છે એ એકદમ ખૂબ
ખૂબ જ સુંદર અને આકર્ષણનું કેન્દ્ર છે। प्रस्तुत कविता में इसका सुंदर वर्णन किया गया है। आ कविता छे एमां एकदम सुंदर अने सारी रीते एनुं वर्णन छे ए करवामां आवेलुं छे। एवी रीते वर्षा ऋतुनी मोसम पण खूब ज गमती होय छे अने प्रकृतिनुं आवुं सुंदर दृश्य रूप छे ए ईश्वरनी रचना छे। शुं कहे छे के प्रकृतिनुं आवुं सुंदर रूप छे एनी रचना कोणे बनावेली छे? ईश्वर। ईश्वर एटले के भगवान। तो शुं कहे छे के सवार सवारनुं वातावरण छे एकदम सुंदर अने आकर्षण होय छे अने प्रकृतिनो एक एक कण छे खूब ज दर्शनीय होय छे। धीमो धीमा वरसादमां जे सवार सवारनुं दृश्य वातावरण छे एकदम मनमोहक एटले के एकदम सुंदर लागतुं होय छे। प्रस्तुत कविता में इसका सुंदर वर्णन किया गया है कि आ कविता छे एमां सवार सवारनुं वातावरण अने ज्यारे वरसाद आवतो होय छे त्यारे सवारनुं वातावरण छे ए केटલું सुंदर होय छे एनी प्रस्तुत कवितामां आपणने वात करवामां आवी छे કે શું કહે છે કે પ્રકૃતિનું સુંદર રૂપ છે અને સવારના તાજગીભર્યા દ્રશ્યો છે એ આપણને ખૂબ જ પ્યારા લાગતા હોય છે। એવી રીતે વર્ષા ઋતુની મોસમ છે એ પણ આપણને ખૂબ જ ગમતી હોય છે। પ્રકૃતિનું આવું સુંદર દ્રશ્ય છે એની રચના છે એ કોણે કરેલી છે? ઈશ્વરે અથવા તો ભગવાને। તો જોઈએ આપણે કવિતા કે મીન્સ કે કવિતા છે એમાં સવારનું ખુશનુમાભર્યું વાતાવરણ અને વરસાદની મોસમમાં સવારનું વાતાવરણ છે એ ખૂબ જ પ્રિય હોય છે એની વાત આપણને ચેપ્ટર 2 જેનું નામ છે તબ યાદ તુમ્હારી આતી હૈ આ કવિતામાં કરવામાં આવ્યું છે। जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है कि જ્યારે વહેલી સવારે पक्षीओ चिड़िया एटले के पक्षीओ एवी रीते कुछ गीत खुशी के गाती है एवी रीते कलरव करवा लागे छे जाणे ए खुशीना गीत गाई रह्या हो। कल्या दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है कि જ્યારે फूलनी कळीओ छे ए पण पोताना द्वार खोलीने दुनिया प्रत्ये एवी रीते स्मित करवा लागे छे। खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती है कि જ્યારે सुगंधनी लहरों छे ए फूलोमांथी निकळीने चारे तरफ फैलावा लागे छे त्यारे आ सृष्टिना सर्जनहार हे ईश्वर तमारी याद आवे छे। शुं के छे? जब बहुत सुबह चिड़िया उठकर कि જ્યારે વહેલી સવારે चिड़िया एटले के पक्षीओ एवी रीते कलरव करवा लागे छे कुछ गीत खुशी के गाती है एटले कि एवी रीते कलरव करवा लागे छे। कल्या दरवाजे खोल खोल के फूलनी कळीओ छे ए पण पोताना द्वार खोलीने जब दुनिया पर मुस्काती है कि फूलनी कळीओ छे ए पण पोताना द्वार खोली खोलीने दुनिया प्रत्ये स्मित एटले के हसवा लागे छे। खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती है त्यारे જ્યારે ફૂલની સુગંધની લહેરો છે એ ફૂલોમાંથી નીકળીને ચારે તરફ ફેલાવા લાગે છે ત્યારે શું કહે છે? હે જગ કે સિર્જનહાર પ્રભો તબ યાદ તુમ્હારી આતી है કે હે સૃષ્ટિના સર્જનહાર જ્યારે આવું બધું દ્રશ્ય જોઈએ છીએ ત્યારે હે સૃષ્ટિના સર્જનહાર તમારી યાદ મને આવે છે। શું કહે છે કે ફૂલની કળીઓ છે જ્યારે વહેલી સવારે પક્ષીઓ ઉઠીને એવી રીતે કલરવ કરવા લાગે છે કે જાણે એ ખુશીના ગીત ગાઈ રહ્યા હોય। ફૂલની કળીઓ છે એ પણ પોતાના દ્વાર ખોલી ખોલીને સૂતેલી દુનિયા પ્રત્યે સ્મિત કરવા લાગે છે। ત્યાર પછી ફૂલોની લહેરો એટલે કે સુગંધો બહાર નીકળીને દુનિયા પ્રત્યે જ્યારે સ્મિત કરવા લાગે છે ત્યારે હે સૃષ્ટિના સર્જનહાર પ્રભો ત્યારે તમારી મને યાદ आवे छे। हे जग के सिर्जनहार प्रभु तब याद तुम्हारी आती है कि हे सृष्टिना सर्जनहार ईश्वर भगवान मने त्यारे तमारी याद आवे छे। जब छमछम बूंदे गिरती है बिजली छमछम कर जाती है मैदानों में वन बागों में जब हरियाली लहराती है। वर्षा ऋतु में
જ્યારે છમછમ કરતા વરસાદના ટીપા નીચા પડે છે। શું કહે છે? જબ છમછમ બૂંદે गिरती है કે વર્ષા ઋતુમાં જ્યારે છમછમ કરતા કે વરસાદના નાના નાના છાંટાઓ છે જમીન ઉપર પડે છે। बिजली छमछम कर जाती है અને જ્યારે વીજળીના ધીમા ધીમા નાના નાના ચમકારા થાય છે। मैदानों में वन बागों में जब हरियाली लहराती है ત્યાં જ્યારે મેદાનો વનો અને બગીચાઓમાં હરિયાળી જોવા મળે છે અથવા તો લહેરાવા લાગે છે। जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ढोकर लाती है કે જ્યારે ઠંડો ઠંડો પવન છે ક્યાંકથી પોતાની સાથે ભરપૂર મસ્તી લઈને આવે છે ત્યારે હે સૃષ્ટિના સર્જનહાર પ્રભુ ત્યારે મને તમારી યાદ આવે છે। શું કહે છે કે સૌથી પહેલા જ્યારે પક્ષીઓ ઉઠીને બહુ સુબહ ચિડિયા ઉઠકર જ્યારે પક્ષીઓ વહેલી સવારે ઉઠીને એવી રીતે કલરવ કરવા લાગે છે કે જાણે એ ખુશીના ગીત ગાઈ રહ્યા હોય। ફૂલની કળીઓ છે એ પણ ફૂલની કળીઓ ખીલી ખીલીને જ્યારે સૂતેલી દુનિયા પ્રત્યે પોતાની સુગંધ લહેરાવા લાગે છે, દુનિયા પ્રત્યે સ્મિત કરવા લાગે છે, ત્યારે સૃષ્ટિના સર્જનહાર મને તમારી યાદ આવે છે। એવી રીતે જ્યારે વર્ષા ઋતુમાં વરસાદના નાના નાના ટીપા છે જ્યારે જમીન પર પડે છે, જ્યારે ચમચમ વીજળીના ચમકારા થાય છે અને મેદાનો વનો અને બગીચાઓમાં જ્યારે હરિયાળી લહેરાવા લાગે છે ત્યારે અને જ્યારે ઠંડો ઠંડો પવન પોતાની મસ્તી લઈને જ્યારે ક્યાંકથી ઠંડો ઠંડો પવન પોતાની મસ્તી લઈને આવવા લાગે છે ત્યારે હે સૃષ્ટિના સર્જનહાર મને તમારી યાદ આવે છે। મીન્સ કે કવિતામાં શેની વાત કરવામાં આવી છે તો કે સવાર સવારનું વાતાવરણ છે એકદમ તાજગી સવાર હોય છે અને લોકોને ખૂબ જ પ્યારું લાગતું હોય છે, કારણ કે સવાર સવારનું વાતાવરણ છે એકદમ શુદ્ધ અને તાજગી ભરેલું હોય છે। અને એમાં પણ જ્યારે વર્ષા ઋતુની સિઝન હોય, ધીમો ધીમો વરસાદ પડતો હોય, ઠંડો ઠંડો પવન આવતો હોય છે ત્યારે મેદાનો વનો અને બગીચાઓમાં જ્યારે હરિયાળી લહેરાવા લાગે છે ત્યારે હે સૃષ્ટિના સર્જનહાર મને તમારી ખૂબ જ યાદ આવવા લાગે છે। તો આપણી આ કવિતા છે એમને તમને સમજૂતી આપી, ત્યાર પછી અમુક શબ્દાર્થ આપેલા હોય છે જે પાઠ્યપુસ્તકમાં તમે જોશો એટલે તમને ખબર પડશે। તો ચીડિયા, ચીડિયા એટલે શું થાય? જબ બહુત સુબહ ચીડિયા, ચીડિયા એટલે કે પક્ષીઓ। ત્યાર પછી લહર એટલે કે તરંગ, ઝોકા, જે લહેરાવું। સિર્જનહાર કે જે સૃષ્ટિની રચના કરેલી છે એ ભગવાન। હરિયાળી એટલે કે એકદમ લીલીછમ હરિયાળી હરી ભરેલી જોવા મળે છે। ઢોના એટલે કે બોજ ઉઠાના, બોજ ઉઠાવવો। એવી રીતે શું કહે છે કે જ્યારે વહેલી સવારે પક્ષીઓ ઉઠીને એવી રીતે કલરવ કરવા લાગે છે કે જાણે ખુશીના ગીત ગાઈ રહ્યા હોય છે। એવી રીતે ફૂલની કળીઓ છે એ પણ પોતાના દ્વાર ખોલીને સૂતેલી દુનિયા પ્રત્યે સ્મિત કરવા લાગે છે ત્યારે હે સૃષ્ટિના સર્જનહાર મને તમારી ખૂબ જ યાદ આવે છે। એવી રીતે જ્યારે વર્ષા ઋતુની મોસમ હોય છે ત્યારે વરસાદના છમછમ જે નાના નાના ટીપા પડે છે અને વીજળીના નાના નાના ચમકારા થાય છે ત્યારે મેદાનો વનો અને બગીચાઓમાં જે હરિયાળી લહેરાવા લાગે છે અને ઠંડો ઠંડો પવન ક્યાંક પોતાની મસ્તી લઈને આવે છે ત્યારે હે સૃષ્ટિના સર્જનહાર મને તમારી યાદ આવવા લાગે છે। તો આ હતી આપણે કાવ્યની સમજૂતી। ત્યાર પછી અહીંયા બોર્ડ ઉપર મેં કેટલાક પ્રશ્નો લખેલા છે એ સાથે સાથે હું તમને સમજાવી દઉં। તો સૌથી પહેલાનો ક્વેશ્ચન છે એ બધા ક્વેશ્ચનના જવાબ છે 3-4 એ તમારે એક એક વાક્યમાં આપવાના છે। ચીડિયા ખુશી કે ગીત કબ ગાતી હૈ? જ્યારે શું કહે છે કે પક્ષીઓ છે એ ખુશીના ગીત ક્યારે ગાતા હોય છે? चिड़िया बहुत सवेरे खुशी के गीत गाती है कि पक्षीओ छे वहेली सवारे खुशीना गीत गाई रह्या होय छे। अपनी कविता छे एनी पहली લીટી શું હતી? जब बहुत सवेरे चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है कि જ્યારે વહેલી સવારે પક્ષીઓ ઉઠીને એવી રીતે કલરવ કરવા લાગે છે કે જાણે ખુશીના ગીત ગાઈ રહ્યા હોય છે। અને આ પ્રકૃતિની અદ્ભુત રચના છે કોણે કરેલી છે? ઈશ્વરે। तो एवी रीते अपने क्वेश्चन करेलो छे चिड़िया खुशी के गीत कब गाती है कि पक्षीओ छे ए खुशीना गीत छे ए क्यारे गाय छे? तो पक्षीओ छे ए वहेली सवारे छे
ખુશીના ગીત ગાતા હોય છે। હવે આપણને એક્ઝામમાં પૂછાય કે પક્ષીઓ ખુશીના ગીત ક્યારે ગાય છે, તો એનો જવાબ આપણને પરફેક્ટ આવડવો જોઈએ। ક્યારે ગાતા હોય છે? વહેલી સવારે। वर्षा ऋतु में हरियाली कहाँ कहाँ लहराती है, तो આપણો બીજો જે કવિતાનો પેરેગ્રાફ છે એમાં શું હતું? जब मैदानों वन बागों में हरियाली लहराती है, तो वर्षा ऋतुમાં હરિયાળી છે આપણને કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે વર્ષા ઋતુમાં હરિયાળી મેદાનો, જે ખુલ્લા મેદાનો હોય છે ત્યાં, ત્યાર પછી વનોમાં અને બાગ બગીચાઓમાં આપણને વર્ષા ઋતુમાં વધારે હરિયાળી જોવા મળે છે। कवि को किसकी याद आती है? कवि छे એને કોની યાદ આવે છે? તો કે કોની યાદ આવે છે કે સૃષ્ટિના સર્જનહાર ઈશ્વરની। કવિ છે એને સૃષ્ટિના સર્જનહાર ઈશ્વરની યાદ આવે છે। आपको ईश्वर की याद कब आती है? સૌથી પહેલા શું ક્વેશ્ચન છે કે કવિ છે એને કોની યાદ આવે છે? તો કે કવિને સૃષ્ટિના સર્જનહાર પ્રભુ છે એની યાદ આવે છે। હવે શું કહે છે? आपको ईश्वर की याद कब आती है, કે તમને છે ઈશ્વરની યાદ એટલે કે ભગવાનની યાદ ક્યારે આવે છે? તો જોઈએ, તારે, सूरज, चांद, सागर, पर्वत आदि प्रकृति के सुंदर और अद्भुत रूपों को देखकर मुझे प्रभु की याद आती है। તમારે જે બધા અલગ અલગ પ્રકૃતિના સારા સારા રૂપો તો કે ક્યાં ક્યાં છે? તો કે તારે, ત્યાર પછી સૂરજ, ચાંદ, સાગર, પર્વત, આ બધા પ્રકૃતિના સુંદર રૂપો છે। જ્યારે એને આપણે જોઈએ છે ત્યારે આપણને પ્રભુ એટલે કે ઈશ્વરની યાદ આવે છે। હવે આપણને પૂછે કે કવિ છે એને કોની યાદ આવે છે, તો શું લખવાનું? कवि छे એને સૃષ્ટિના સર્જનહાર, જગકે સર્જનહાર ઈશ્વરની યાદ, જગ એટલે કે સૃષ્ટિ, સૃષ્ટિના સર્જનહાર જે ભગવાન છે એની યાદ આવે છે। કોને? ઈશ્વર, કવિને। હવે એવી રીતે બીજો આપણો ક્વેશ્ચન પૂછેલો કે તમને છે ઈશ્વરની યાદ ક્યારે આવે છે, તો આપણને છે ભગવાનની યાદ ક્યારે આવે છે? તો કે જ્યારે તારા, સૂરજ, ચાંદ, સાગર, પર્વત આ બધા કેના રૂપો છે? પ્રકૃતિના સુંદર રૂપો છે એને જ્યારે આપણે જોઈએ છે ત્યારે આપણને ઈશ્વરની યાદ આવે છે। આ બંને ક્વેશ્ચન એવા છે જેમાં આપણે કન્ફ્યુઝ થઈ જઈએ। તો સૌથી પહેલા ક્વેશ્ચન છે એ કવિને કોની યાદ આવે છે, તો એને ભગવાન સૃષ્ટિના સર્જનાર ઈશ્વરની યાદ આવે છે। હવે આપણને પૂછે કે તમને ભગવાનની યાદ ક્યારે આવે છે, તો આપણે એટલી વસ્તુ યાદ રાખવાની, તારા, સૂરજ, ચાંદ, સાગર અને પર્વત આ પ્રકૃતિના સુંદર રૂપો છે। જ્યારે આ પ્રકૃતિના સુંદર રૂપો છે એને આપણે જોઈએ છીએ ત્યારે આપણને ભગવાનની યાદ આવે છે। આ હતા આપણા એક એક વાક્યના ક્વેશ્ચન। હવે જોઈએ આપણે જે થોડા મોટા ક્વેશ્ચન હોય છે જે 3 માર્કમાં આપણને એક્ઝામમાં પૂછાતા હોય છે। તો એક ક્વેશ્ચનમાં પહેલો ક્વેશ્ચન છે, सुबह होने पर प्रकृति में कैसे बदलाव आते हैं? કે આપણે જ્યારે રાતનો સમય જોઈએ તો એ અલગ હોય છે, બપોરનો જોઈએ તો એ અલગ હોય છે અને સવારનો સમય જોઈએ તો એ પણ अलग હોય છે। તો શું કહે છે? सुबह होने पर प्रकृति में कैसे बदलाव आते हैं, કે જ્યારે સવાર પડે છે ત્યારે પ્રકૃતિમાં કઈ રીતે બદલાવ આવે છે એનો આપણે જવાબ આપવાનો છે। તો જોઈએ, सुबह होने पर आकाश में तारे छिप जाते हैं। શું થાય છે? આપણે જ્યારે સવાર પડે છે ત્યારે આકાશમાં બધા તારા છે છુપાઈ જાય છે। रात का अंधेरा दूर होने लगता है। સવારે આપણે જોઈએ તો એકદમ અંજવાળું હોય છે, આકાશ એકદમ ચોખ્ખું હોય છે અને રાત્રે જોઈએ તો આપણે આકાશ છે એકદમ બ્લેક બ્લેક થઈ જાય છે અને આપણને શું જોવા મળે છે? તારા। તો એવી રીતે સવારમાં તારા છે એકદમ આકાશમાં બધા છુપાઈ જાય છે અને રાતનું જે અંધારું હોય છે એ એકદમ दूर થઈ જાય છે, પરંતુ ક્યારે? સવારે। पूर्व दिशा में सूर्योदय के पहले लाली छा जाती है। હું કહે છે કે પૂર્વ દિશા છે એમાં સૂર્યોદયની પહેલા છે એકદમ આપણું જે સૂર્યોદયની પહેલા છે એ આકાશ છે કેવું સ્વચ્છ હોય, લાલીમાં છવાઈ ગયેલી હોય છે। पंछी चहचहाने लगते हैं। ક્યારે? પક્ષીઓ છે એ સવારમાં કલરવ કરવા લાગે છે, ખુશીઓના ગીત
ગાવા લાગે છે અને શું કહે છે કે ચમચમા એટલે કે સારો એવો કલરવ કરવા લાગે છે। કલિયા ખીલને लगती है। હવે જો આપણે ઉદાહરણ જોઈએ તો ફૂલની કળીઓ છે રાત પડતા જ એકદમ કરમાઈ જાય છે અને સવાર પડતા જ એકદમ ખીલીને બહાર આવી જાય છે। फूलों की सुगंध हवा में फैलने लगती है અને ફૂલોની સુગંધ છે એ સવાર-સવારમાં ચારે બાજુ સુતેલી દુનિયા પ્રત્યે સ્મિત કરવા લાગે છે અને સુગંધ એકદમ ચારે બાજુ લહેરાવા લાગે છે। इस प्रकार सोई हुई प्रकृति जाग उठती है। એવી રીતે જે સુતેલી પ્રકૃતિ છે એ સવાર-સવારમાં જાગવા લાગે છે और वातावरण में ताजगी का अनुभव होता है અને સવાર-સવારનું વાતાવરણ છે એકદમ ચોખ્ખું અને તાજગી સભર હોય છે। तो સૌથી પહેલો ક્વેશ્ચન શું હતો? सुबह होने पर प्रकृति में कैसे बदलाव आते हैं? कि સવાર થતા જ પ્રકૃતિમાં કઈ રીતે બદલાવ જોવા મળે છે। તો સૌથી પહેલા જે રાત્રે જે આકાશમાં તારા આપણને જોવા મળે છે એ સવાર પડતા જ બધા છુપાઈ જાય છે। રાત્રે જે આકાશમાં અંધારું હોય છે એ સવાર પડતા જ એકદમ આકાશ છે એકદમ ચોખ્ખું થઈ જાય છે, અંધારું છે એકદમ દૂર થવા લાગે છે। પૂર્વ દિશા છે એમાં સૂર્યોદયની પહેલા છે એ આપણને શું જોવા મળે છે? લાલીમાં। ત્યાર પછી પક્ષીઓ છે વહેલી સવારે ઉઠીને એવી રીતે કલરવ કરવા લાગે છે કે જાણે ખુશીના ગીત ગાઈ રહ્યા હોય છે। કલિયા ખીલને ફૂલની કળીઓ છે રાત્રે જે કરમાઈ ગયેલી હોય છે એ સવાર-સવારમાં ખીલવા લાગે છે અને પોતાની સુગંધ છે એ દુનિયા પ્રત્યે સ્મિત કરવા લાગે છે અને સુગંધ છે એ લહેરાવા લાગે છે। इस प्रकार सोई हुई प्रकृति जाग उठे એટલે કે જે આપણી પ્રકૃતિઓ સુતેલી હોય છે એ સવાર-સવારમાં જાગે છે અને વાતાવરણ છે એકદમ ચોખ્ખું અને તાજગી ભર્યું બની જતું હોય છે અને આ વાતાવરણ છે એ આપણને ખૂબ જ ગમતું હોય છે। અને આ પ્રકૃતિની રચના છે એ કોણે કરેલી છે? ઈશ્વર એટલે કે ભગવાને। ત્યાર પછી બીજો ક્વેશ્ચન આપણે જોઈએ તો પૃથ્વી પર હરિયાળી કબ છા जाती है? कि पृथ्वी ऊपर हरियाली છે આપણને ક્યારે જોવા મળે છે? તો કે વર્ષા ઋતુ में धरती को पानी मिलता है। પૃથ્વી ઉપર હરિયાળી ક્યારે જોવા મળે છે? આપણે જોતા જોઈએ છે જ્યારે વરસાદની સીઝન હોય છે, મોસમ હોય છે ત્યારે આપણને ચારે બાજુ છે એકદમ આપણને લીલી લીલી હરિયાળી જોવા મળે છે। તો સૌથી પહેલો પોઈન્ટ આપણે શું જોવાનો? વર્ષા ઋતુ में धरती को पानी मिलता है। સૌથી પહેલા તો શું થાય છે કે વર્ષા ઋતુની સીઝન આવે એટલે કે જે ખુલ્લી પડેલી જમીન છે એને સૌથી પહેલા સારામાં સારું શું મળે છે? પાણી। વિરાન પડી ધરતી પર ઘાસ ઉગતી है કે જે સુકાઈ ગયેલી જમીન છે એના ઉપર સારું સારું ઘાસ ઉગવા લાગે છે। सूखे पौधे हरे हो गए કે સુકાઈ ગયેલા ઝાડ છે એ એકદમ હરે એટલે કે લીલાછમ થઈ જાય છે। पेड़ों को नया जीवन मिलता है કે વૃક્ષો છે એને નવું જીવન મળે છે। શા માટે? કારણ કે જ્યારે વિરાન જે ખરાબ થઈ ગયેલી ખુલ્લી પડેલી જમીન છે એને પાણી મળે છે એટલા માટે જે આપણા પેડ એટલે કે વૃક્ષો છે એને એક પ્રકારનું નવું જીવન મળે છે। સૌથી પહેલા તો શું યાદ રાખવાનું છે? કારણ કે વર્ષા ઋતુની જેવી શરૂઆત થાય છે એટલે સૌથી પહેલા તો ધરતીને પાણી મળે છે, ખુલ્લી પડેલી જમીન છે એના ઉપર ઘાસ ઉગવા લાગે છે। ત્યાર પછી સૂખે એટલે કે સુકાઈ ગયેલા જે વૃક્ષો છે એ એકદમ નવા થવા લાગે છે, ખૂબ જ હરિયાળી જોવા મળે છે। पेड़ों को नया जीवन मिलता है કે વૃક્ષો છે એને એકદમ નવું જીવન મળે છે। उनके हरे पत्तों की शोभा बढ़ती है કે એના જે સુકાઈ ગયેલા પાંદડાઓ છે એની શોભા એકદમ વધવા લાગે છે। શા માટે? કારણ કે વૃક્ષોને સારામાં સારું પાણી મળે છે અને વૃક્ષો છે એને નવું જીવન મળતું હોય છે કે જેના સુકાઈ ગયેલા પાંદડાઓ છે એકદમ લીલાછમ જેવા લાગે છે। इस प्रकार वर्षा ऋतु में पृथ्वी पर हरियाली छा जाती है। આવી રીતે વર્ષા ઋતુમાં પૃથ્વી ઉપર હરિયાળી જોવા મળે છે, ચારે બાજુ એકદમ હરિયાળી હરિયાળી જોવા મળે છે। પરંતુ ક્યારે? જ્યારે સારો એવો વરસાદ થાય છે, સુકાઈ ગયેલી જમીનને પાણી મળે છે, વૃક્ષો છે એની શોભા વધે છે, પેડો છે વૃક્ષો છે એને નવું જીવન મળે છે। પણ આ બધું શા માટે? કારણ કે વર્ષા ઋતુમાં ધરતી છે એને સારામાં સારું પાણી મળે છે એના કારણે આ બધું જ પરિવર્તન થાય છે અને પૃથ્વી ઉપર હરિયાળી જોવા મળે છે। છેલ્લો ક્વેશ્ચન છે कवि को ईश्वर की याद कब आती है? कवि છે એને ઈશ્વરની યાદ ક્યારે આવે છે? આગળ આપણે ટૂંકા ક્વેશ્ચન જોયા તો એમાં સૌથી પહેલા શું હતું? कवि को किसकी याद आती है?
कवि को किसकी याद आती है? तो આપણે જોયું હતું કવિ છે એને સૃષ્ટિના સર્જનહાર ઈશ્વરની याद આવે છે। એનો પછી આપણે કયો ક્વેશ્ચન હતો? आपको ईश्वर की याद कब आती है? તો એમાં આપણે શું યાદ રાખવાનું? તારે, ચાંદ, સૂરજ, પર્વત, સાગર આ બધા જ્યારે પ્રકૃતિના સુંદર રૂપો આપણે જોઈએ છીએ ત્યારે છે આપણને ઈશ્વરની યાદ આવે છે। હવે આ મોટા ક્વેશ્ચન છે એમાં કયો ક્વેશ્ચન પૂછેલો? कवि को ईश्वर की याद कब आती है? टूंका प्रश्न છે એમાં શું પૂછેલું કે आपको ईश्वर की याद कब आती है? મોટા પ્રશ્ન છે એમાં कवि को ईश्वर की याद कब आती है? તો આપણને ક્યારે આવતી હતી કે જ્યારે આપણે તારા, સૂરજ, ચાંદ, પર્વત, સાગર આ બધા પ્રકૃતિના જ્યારે આપણે સુંદર રૂપો જોતા હતા ત્યારે આપણને ઈશ્વરની याद આવતી હતી। હવે આપણે જોઈએ કે કવિ છે એની ઈશ્વરની याद ક્યારે આવે છે। चिड़िया सुबह जल्दी उठकर खुशी के गीत गाती है। શું કે છે પેલો પોઈન્ટ કે પક્ષીઓ છે જ્યારે વહેલી સવારે જલ્દી ઉઠીને ચારે બાજુ પોતાના કલરવ ખુશીના ગીત ગાવા લાગે છે। કલિयों की खुशबू चारों ओर फैलने लगती है કે જે ફૂલ કરમાઈ ગયેલા ફૂલો છે એ સવાર સવારમાં જ્યારે સુતેલી દુનિયા પ્રત્યે સ્મિત કરવા લાગે છે, ચારે બાજુ સુગંધ ફેલાવવા લાગે છે। बरसात में बूंदे गिरती है। बरसातना જ્યારે ઝીણા ઝીણા ટીપા પડે છે, છમછમ વરસાદ પડે છે। और बिजली चमकती है। જ્યારે ચમચમ बिजलीना चमकारा થાય છે। मैदानों और बागों में हरियाली छा जाती है। ત્યારે મેદાનો, વનો અને બગીચાઓમાં હરિયાળી જોવા મળે છે। તથા ઠંડી હવા મસ્તી में चलती है। અને જ્યારે ઠંડો ઠંડો પવન છે એ પોતાની મસ્તી લઈને सुतेली दुनिया प्रत्ये आवे छे। इन सभी अवसरों पर ईश्वर की याद आती है। तो आ बधा अवसरों पर छे कवि छे एने ईश्वर की याद आवे छे। हवे सौथी पहेला छे आपणे ज्यारे पूछे आपको ईश्वर की याद कब आती है तो आपणे शुं याद राखवानुं छे? तारा, चांद, सूरज, सागर, पर्वत आ प्रकृतिना सुंदर रूपो जोईए छे त्यारे कोनी याद આપણને ત્યારે ભગવાનની યાદ આવે છે। પરંતુ ક્વેશ્ચન અત્યારે એ છે કે કવિ को ईश्वर की याद कब आती है? તો જે આપણે આખી કવિતા જોઈ છે એના આધારે છે એ બધાના લીધે કવિ છે એને ઈશ્વરની યાદ આવે છે। તો શું કહે છે કે જ્યારે સવારમાં વહેલી સવારે પક્ષીઓ એવી રીતે કલરવ કરવા લાગે છે કે જાણે ખુશીના ગીત ગાઈ રહ્યા હોય છે। ફૂલની કળીઓ છે એ સુતેલી દુનિયા પ્રત્યે જ્યારે સ્મિત કરવા લાગે અને પોતાની સુગંધ ફેલાવવા લાગે છે ત્યાર પછી વર્ષા ઋતુમાં જ્યારે છમછમ વરસાદ પડે છે, વીજળીના ચમચમ ચમકારા થાય છે ત્યારે મેદાનો, વનો અને બગીચાઓમાં જ્યારે હરિયાળી જોવા મળે છે અને ઠંડો ઠંડો પવન જ્યારે પોતાની મસ્તી લઈને આવે છે ત્યારે કવિ છે એને પોતાની બધા અવસરો ઉપર કવિ છે એને ઈશ્વરની याद આવે છે। તો હજી બીજી વાર તમને ટૂંકા ક્વેશ્ચન સમજાવી દઉં। तो સૌથી પહેલા શું હતું? चिड़िया खुशी के गीत कब गाती है? तो આપણે શું ખાલી યાદ રાખવાનું છે કે વહેલી સવારે પક્ષીઓ છે એ ખુશીના ગીત ગાય છે। બીજો ક્વેશ્ચન શું હતો? વર્ષા ઋતુ में हरियाली कहाँ कहाँ लहराती है कि વર્ષા ઋતુ છે એમાં હરિયાળી કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે મેદાનો, વનો અને બગીચાઓમાં। ત્યાર પછી શું હતું? કવિ को ईश्वर की याद कब आती है? तो कि कवि छे एनी ईश्वरनी याद त्यारे आवे छे कि सृष्टिना सर्जनहार। कवि को किसकी याद आती है? तो कवि छे एने सृष्टिना सर्जनहार ईश्वरनी याद आवे छे। त्यार पछीनो क्वेश्चन हतो कि आपको ईश्वर की याद कब आती है? तो एमां शुं याद राखवानुं? तारा, सूरज, चांद, सागर अने पर्वत आ ज्यारे प्रकृतिना सुंदर रूपो जोईए छीए त्यारे आपणने ईश्वरनी याद आवे छे। मोटा क्वेश्चन में शुं हतुं? तो कि જ્યારે सुबह होने पर प्रकृति में कैसे बदलाव आते हैं कि सवार पड़े छे त्यारे प्रकृतिमां कई रीते बदलाव जोवा मळे छे। तो कि सुबह होने पर आकाश में तारे छिप जाती है कि सवार पड़े छे त्यारे रातनुं जे तारा होय छे ए बधा छुपाई जाय छे, रातनुं अंधारुं होय छे एकदम दूर थई जाय छे। पूर्व दिशा छे एवा सूर्योदयनी पहेला छे एकदम लालीमा छवाई जाय छे। पक्षीओ छे ए कलरव करवा लागे छे। फूलनी कळीओ छे एकदम चारे बाजू खिलवा लागे छे अने सुकेली दुनिया प्रत्ये स्मित करवा लागे छे। फूलनी सुगंध छे हवामां चारे बाजू फैलावा लागे छे अने आवी रीते सुतेली प्रकृति छे एकदम जागवा लागे छे अने वातावरणमां एकदम ताजगी भर्यो बनी जाय छे। आवी रीते सवारमां छे
પ્રકૃતિમાં બદલાવ આવતો હોય છે. એવી રીતે પૃથ્વી પર હરિયાળી ક્યારે જોવા મળે છે તો કે વર્ષા ઋતુમાં જ્યારે સુકાઈ ગયેલી જમીનને પાણી મળે છે, ખુલ્લી જમીનને જ્યારે પાણી મળે છે અને વિરાન એટલે કે ખુલ્લી જમીન ઉપર ઘાસ ઉગે છે. સુકાઈ ગયેલા વૃક્ષો છે એકદમ લીલા થઈ જાય છે, હરિયાળી જોવા મળે છે, વૃક્ષોને નવું જીવન મળે છે, એના હરે પત્તો એટલે કે એની જે પાંદડાઓ છે એની શોભા વધે છે. આવી રીતે પૃથ્વી ઉપર હરિયાળી જોવા મળે છે. છેલ્લો ક્વેશ્ચન હતો કવિ કો ઈશ્વર કી યાદ કબ આતી હૈ, કે જ્યારે વહેલી સવારે પક્ષીઓ છે ઉઠીને એવી રીતે કલરવ કરવા લાગે કે જાણે ખુશીના ગીત ગાઈ રહ્યા હોય છે. ફૂલની કળીઓ છે ચારે બાજુ પોતાની સુગંધ લહેરાવા લાગે છે, સૂતેલી દુનિયા પ્રત્યે સ્મિત કરવા લાગે છે. વર્ષા ઋતુમાં છમછમ જ્યારે નાના નાના વરસાદની બૂંદ એટલે કે ટીપા પડે છે અને વીજળીના ચમકારા થતા હોય છે, ત્યારે વર્ષા ઋતુમાં મેદાનોમાં, વનોમાં અને બગીચાઓમાં હરિયાળી જોવા મળે છે અને ક્યાંકથી ઠંડો ઠંડો પવન પોતાની મસ્તી લઈને આવે છે. આવા બધા અવસરો ઉપર કવિ છે એને ઈશ્વરની યાદ આવે છે. તો હોમવર્કમાં છે તમારે આ બધા ક્વેશ્ચન પાકી બુકમાં સારી રીતે લખવાના છે અને મોઢે કરવાના છે. અહીંયા હું આપણું બીજું ચેપ્ટર છે એ પૂર્ણ કરું છું. થેન્ક યુ.